નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 1 ના જે બાકી રહેતા હતા ટોપિક્સ એ કમ્પ્લીટ કર્યા અને યુનિટ 2 પણ મારા ખ્યાલથી કમ્પ્લીટ છે. બરાબર, એમાં લગભગ કોઈ પોઈન્ટ રહેતો નથી. આજે આપણે વાત કરવાની છે યુનિટ 3 WCF શું છે, WCF આર્કિટેક્ચર શું છે. બરાબર, તો WCF નો તમને કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો છો. બરાબર, એના પહેલા આપણે એજેક્સ જોયું. બરાબર, તો એજેક્સ કંટ્રોલ માં આપણે પ્રેક્ટિકલ્સ પણ કર્યા છે. હવે વાત કરીએ આપણે WCF ની. તો WCF કોને કહી શકાય? તો WCF સ્ટેન્ડ ફોર વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન્સ. જો બોલ્ડ લઈ યાદ આવશે. WCF સ્ટેન્ડ ફોર વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન. આગળ વાત કરીએ, ઇટ ઇઝ ફ્રેમવર્ક ફોર બિલ્ડિંગ, કન્ફિગરિંગ એન્ડ ડેવલપિંગ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ. કે WCF એ શું છે? તો વાત કરીએ આપણે કે WCF સ્ટેન્ડ ફોર વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન. આ વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન જે છે એ ફ્રેમવર્કમાં શું કરે છે? એટલે કહ્યું કે ઇટ ઇઝ ફ્રેમવર્ક ફોર બિલ્ડિંગ, કન્ફિગરેશન એન્ડ ડેવલપિંગ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ. તો આ ફ્રેમવર્ક નેટવર્કની કન્ફિગરેશન્સ, બિલ્ડિંગ્સ, મતલબ કોઈ એપ્લિકેશન્સ, બિલ્ડિંગ મીન્સ એપ્લિકેશન્સ, કોઈ એપ્લિકેશન્સ તમે ડેવલપ કરી છે એ એપ્લિકેશન્સને કન્ફિગરેશન્સ અને સર્વિસીસ આ અલાઉસ કરે છે. કોણ? આ WCF ફ્રેમવર્કની અંદર. બરાબર, એટલે કહેવામાં આવે છે કે ઇટ ઇઝ ફ્રેમવર્ક ટુ બિલ્ડિંગ, કન્ફિગરેશન્સ એન્ડ ડેવલપિંગ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ. ધીસ ઇઝ નોન એઝ WCF. એને શું કહી શકાય? WCF કહી શકાય. આગળ વાત કરીએ, અર્લિયર નોન એઝ Indigo, it enables hosting services in any type of operating system process. કે ગમે તે ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં પણ આ હોસ્ટિંગ પ્રોસેસ તમે કરી શકો છો. બરાબર, શું કહ્યું? કે enables to hosting services in any type of OS process. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસમાં તમે હોસ્ટિંગ પ્રોસેસ કરી શકો છો, જેને આપણે શું કહેતા હતા? WCF. શું કહ્યું? કે WCF ફરી એકવાર કહી દઉં કે WCF સ્ટેન્ડ ફોર વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન. ઇટ ઇઝ ફ્રેમવર્ક ઓન બિલ્ડિંગ, કન્ફિગરેશન્સ એન્ડ ડેવલપિંગ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ. ધીસ ઇઝ નોન એઝ, એને શું કહેતા હતા આપણે? WCF કહેતા. એ શું કામ કરે છે કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં એ હોસ્ટિંગ સર્વિસીસ પ્રોસેસ કરે છે, જેને આપણે WCF પ્રોસેસ, WCF કહીએ છીએ. ધેન this tutorial example the fundamental of WCF and it is conventional divide into various sections.
તમે WCF ને ઘણા ફંડામેન્ટલ્સમાં ડિવાઈડ કરી શકો છો. આગળ આર્કિટેક્ચર સ્ટડી કરવાનું છે એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે કોન્વેન્શિયલ WCF સેક્શન્સમાં ડિવાઈડ થાય છે. એપ્લિકેશન શું છે, કોન્ટ્રાક્ટ શું છે, સર્વિસ રન ટાઈમમાં કેવા કમ્પોનન્ટ્સ યુઝ થાય છે, ડેટા કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, સર્વિસ રન ટાઈમ કોને કહી શકાય, મેસેજિંગ શું છે, બરાબર, એક્ટિવ હોસ્ટિંગ શું છે. આ બધું આપણે આગળ આર્કિટેક્ચર સ્ટડી કરશો એટલે વધારે ખ્યાલ આવશે. એટલે કે this is the fundamental of WCF and it is conventionally divided into various sections. Every section, this tutorial has a accurate number of examples to explain different concepts of WCF. દરેકે દરેક કમ્પોનન્ટ્સ એ પોતાનું ડિફરન્ટ સેક્શન્સમાં વિભાજન થાય છે, અલગ અલગ સેક્શન્સમાં વિભાજન થાય છે. જે એના ફંડામેન્ટલ છે એ દરેકે દરેક ફંડામેન્ટલ્સ એ અલગ અલગ સેક્શન્સમાં વિભાજન થાય છે. દેન હવે જોઈએ આર્કિટેક્ચર્સ ઓફ WCF. WCF આર્કિટેક્ચર કોને કહી શકાય? WCF has a layered architecture that offers ample support of developing various distributed applications. WCF આર્કિટેક્ચર એ કેવું છે? તો કે લેયર સ્ટ્રક્ચર છે, લેયર સ્ટ્રક્ચર. ડિફરન્ટ કાઇન્ડના લેવલ્સમાં એના કમ્પોનન્ટ સમાવેશ થાય છે, એની સર્વિસીસ અલાઉ છે. તો આ દરેકે દરેક સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એપ્લિકેશન્સ. તો આ દરેકે દરેક સર્વિસીસ એ કમ્પોનન્ટને કેવી રીતે સપોર્ટ કરે છે? આપણે કોઈ એપ્લિકેશન્સ ડેવલપ કરીએ છીએ તો એ એપ્લિકેશન્સ ડેવલપ કરીએ ત્યારે કેવા ટાઈપ્સની સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુટ થઈને એને અલાઉસ, જેને આપણે આર્કિટેક્ચર્સ ઓફ WCF એટલે કે વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન્સ કહી શકીએ. તો આગળ આપણા પાસે ફિગર છે, ધીસ ઇઝ નોન એઝ આર્કિટેક્ચર્સ ઓફ WCF. એક્ઝામમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે what is WCF? Explain architectures of WCF. અથવા તો એવું બી પૂછાય ઘણીવાર કે explain architectures of WCF in brief, in details. 6 માર્કના ક્વેશ્ચન્સમાં આ WCF પૂછાય છે. દેન આ WCF ના અંદર ફર્સ્ટ એપ્લિકેશન્સ, એના પછી સેકન્ડ ડિવાઈડ થાય છે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાં કયા કયા કોન્ટ્રાક્ટ યુઝ થાય છે? ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ, સર્વિસીસ કોન્ટ્રાક્ટ એન્ડ પોલિસી એન્ડ બાઇન્ડિંગ. 4 વસ્તુ કોન્ટ્રાક્ટમાં યુઝ થાય છે. કઈ? ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ, સર્વિસ કોન્ટ્રાક્ટ અને પોલિસી બાઇન્ડિંગ. બરાબર. ડેટા કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, મેસેજ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, સર્વિસ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, પોલિસી એન્ડ બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? આની ચર્ચા આપણે કરીશું. પણ પહેલા તમારે આ આર્કિટેક્ચર્સને યાદ રાખવા માટેની એક ટ્રીક સમજાય.
કે WCF આર્કિટેક્ચર્સ જનરલી 4 ભાગમાં ડિવાઈડ થાય છે. કઈ? એક એપ્લિકેશન્સ, કોન્ટ્રાક્ટ, સર્વિસ, રન ટાઈમ, મેસેજિંગ અને એક્ટિવેશન્સ એન્ડ હોસ્ટિંગ. એપ્લિકેશન્સ નું પહેલું લેયર. બીજા લેયર્સમાં આવે છે કોન્ટ્રાક્ટ, જેમાં ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ, સર્વિસ કોન્ટ્રાક્ટ અને પોલિસી એન્ડ બાઇન્ડિંગ. એના પછી આવે છે સર્વિસીસ રન ટાઈમ. શું આવે છે? સર્વિસીસ રન ટાઈમ. એમાં કયા કયા કમ્પોનન્ટ અલાઉસ થાય છે? તો થ્રોટિંગ બિહેવિયર, એરર બિહેવિયર, મેટાડેટા બિહેવિયર, ઇન્સ્ટન્સ બિહેવિયર, મેસેજ બિહેવિયર, ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર, ડિસ્પેચ બિહેવિયર, કોનકરન્સી બિહેવિયર અને પેરામીટર ફિલ્ટરિંગ. 7 ટાઈપ્સની સર્વિસીસ રન ટાઈમ અલાઉસ કરે છે. સોરી, 8 ટાઈમ, 9 ટાઈમ્સની સર્વિસીસ અલાઉસ કરે છે. બીજી ઘણી બધી કરે છે, પણ આ 9 ટાઈમ્સની સર્વિસીસ તો અલાઉસ કરે છે. એના પછી વાત કરીએ આપણે મેસેજિંગ. તો મેસેજિંગમાં કયા કયા કમ્પોનન્ટ્સ ઇન્ક્લુડેડ છે? તો WS સિક્યોરિટી ચેનલ, WS રિલાયબલ મેસેજિંગ ચેનલ, એન્કોડર બાઇનરી, એમટોમ ટેક્સ્ટ અને XML, HTTP ચેનલ, TCP ચેનલ, ટ્રાન્ઝેક્શન ફ્લો ચેનલ, નેમ્ડ પાઇપ્ડ ચેનલ, MSSQ ચેનલ. બરાબર. તો આટલા ટાઈપની મેસેજિંગ સર્વિસીસ અલાઉસ કરે છે. એના પછી આવે છે એક્ટિવેશન્સ અને હોસ્ટિંગ, જેમાં વિન્ડોઝ એક્ટિવેશન સર્વિસીસ, .exe, વિન્ડોઝ સર્વિસીસ અને કોમ એટલે કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલનો પણ એક્ટિવેશન્સ હોસ્ટિંગમાં સમાવેશ. તો જનરલી 4 ટાઈપની એક્ટિવેશન સર્વિસીસ હોસ્ટિંગ સર્વિસીસ. કઈ? વિન્ડોઝ એક્ટિવેશન સર્વિસીસ, .exe, વિન્ડોઝ સર્વિસીસ અને કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. હવે વાત કરીએ આપણે કોન્ટ્રાક્ટ કોને કહી શકાય. કોન્ટ્રાક્ટ જેમાં આપણે વાત કરી સર્વિસ કોન્ટ્રાક્ટ, ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ અને પોલિસી એન્ડ બાઇન્ડિંગ. તો વાત કરીએ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય. The contract layer is just to the applications layer and contains the information similar to that of real world contract that specified operations of services and the kind of accessible information it will make. શું કહ્યું? કે કોન્ટ્રાક્ટ લેયર just next to applications layer. એપ્લિકેશન્સ લેયર પછીનું જો કોઈ લેયર્સ હોય તો એને આપણે શું કહી શકીએ ભાઈ? તો કે ભાઈ કોન્ટ્રાક્ટ લેયર કહી શકીએ. શું કહી શકીએ? કોન્ટ્રાક્ટ. કે જેમાં શું કરે છે? તો કે રિયલ વર્લ્ડ સિમિલર ટુ કન્ટેન્સ ઇન્ફોર્મેશન. કે કોઈ તમે એક્સેસેબલ ઇન્ફોર્મેશન છે, તો જે માની લો કે તમે કોઈ કન્ટેન્ટ્સ રાખી છે ઇન્ફોર્મેશન્સ, એ ઇન્ફોર્મેશન્સ ઓપરેશન્સ કરી અને કેવા ટાઈપ્સની સર્વિસીસને એક્સેસ કરવા માટે ઇન્ફોર્મેશન્સ બનાવે છે.
આપણે કોઈ સર્વિસીસ એક્સેસ કરતા હો તો એ સર્વિસીસ એક્સેસ કરવા માટે એના સ્પેસિફાઈડ કમ્પોનન્ટ કયા એક્ઝિક્યુટ થાય છે, કેવા ટાઈપની સર્વિસીસ એક્ઝિક્યુટેબલ થાય છે, અને એ ઇન્ફોર્મેશન આપણને કેવા ટાઈપ્સની આપણે એ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી શકીએ છીએ. તો એવી જે ઇન્ફોર્મેશન્સ બને છે એ દરેકે દરેક ઇન્ફોર્મેશન્સ નો સમાવેશ ઇન્ફોર્મેશન્સનો સમાવેશ આ કોન્ટ્રાક્ટ લેયર્સમાં થાય છે. એટલે કે કોન્ટ્રાક્ટ લેયર ઇઝ ધ જસ્ટ ટુ ધ એપ્લિકેશન્સ લેયર. એપ્લિકેશન્સ લેયર પછીનું જો કોઈ લેયર્સ હોય તો આ કોન્ટ્રાક્ટ લેયર છે કે જેમાં ઇન્ફોર્મેશન્સ કન્ટેન કરે છે રિયલ વર્લ્ડ કોન્ટ્રાક્ટ્સ જેવી સિમિલર સમાન. એ દરેકે દરેક સર્વિસીસ ઓપરેશન્સ કરે ત્યારે એની દરેકે દરેક સર્વિસીસ સ્પેસિફાઈડ થાય છે, મતલબ સ્પષ્ટીકરણ થાય છે. Then contract layer are basically 4 types discussed in brief. Contract layer જે છે એની 4 ટાઈપ્સમાં વિભાજન થાય છે, 4 ભાગમાં વિભાજન થાય છે. જેની આપણે વાત કરી સર્વિસ કોન્ટ્રાક્ટ, ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ અને પોલિસી એન્ડ બાઇન્ડિંગ. સર્વિસ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? તો સર્વિસ કોન્ટ્રાક્ટ એને કહી શકાય એ શું પ્રોવાઈડ કરે છે? સર્વિસીસ કોન્ટ્રાક્ટ. તો સર્વિસ કોન્ટ્રાક્ટ this content provide information to the client as well as to the outer world about offering of endpoint. શું કહ્યું? કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરે છે જે આઉટર્સ ઓફરિંગ્સ એન્ડ પોઈન્ટ, મતલબ સિસ્ટમની લાસ્ટમાંની લાસ્ટ ઇન્ફોર્મેશન્સ પણ ક્લાયન્ટને પ્રોવાઈડ કરે છે. ઓલ ઓવર સિસ્ટમ્સ જે ફ્રેમવર્ક જે સર્વિસીસ યુઝ કરો છો એ દરેકે દરેક સર્વિસીસની ઇન્ફોર્મેશન્સ એ ક્લાયન્ટને પ્રોવાઈડ કરે છે. દરેકે દરેક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે જેને આપણે સર્વિસ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ કોન્ટ્રાક્ટ. એટલે કહ્યું કે ધીસ કોન્ટ્રાક્ટ પ્રોવાઇડ્સ information to the client as well as to the outer world about the offering of the endpoint. And the protocol to use to communications process. આ જે સર્વિસીસ કોન્ટ્રાક્ટ જે છે એ ક્યાં યુઝ થાય છે? તો કે કમ્યુનિકેશન્સ પ્રોસેસ. ક્યાં યુઝ થાય છે? કમ્યુનિકેશન્સ પ્રોસેસમાં. લખ્યું ઇટ ઇઝ યુઝ ટુ, આ લખ્યું, એન્ડ ધ પ્રોટોકોલ ટુ બી યુઝ ઇન ધ કમ્યુનિકેશન્સ પ્રોસેસ. ક્યાં યુઝ થાય છે? કમ્યુનિકેશન્સ પ્રોસેસ. એટલે કે સર્વિસીસ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન્સ ટુ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટે કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે? તો કે એન્ડ પોઈન્ટ ઓફરિંગ આઉટર વર્લ્ડ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કમ્યુનિકેશન્સ માટે થાય છે. જે પ્રોટોકોલનો યુઝ કમ્યુનિકેશન્સ પ્રોસેસ માટે થાય છે એને
શું કહી શકાય? તો કે સર્વિસીસ કોન્ટ્રાક્ટ કહી શકાય. શું કહી શકાય? સર્વિસીસ કોન્ટ્રાક્ટ. સેકન્ડ વાત કરીએ, the data exchange by services is defined by data contract. Data exchange by a services is defined by a data contract. કેવા ટાઈપ્સના ડેટા તમે ડિફાઇન કર્યા છે અને એક્સચેન્જ કરે, જેને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. એટલે લખ્યું કે ડેટા એક્સચેન્જ બાય સર્વિસીસ ઇઝ ડિફાઇન્ડ બાય ડેટા કોન્ટ્રાક્ટ. કે જે સર્વિસીસ ડેટા એક્સચેન્જ કરે છે અને એ ડેટાને, એ ડિફાઇન કરેલા ડેટાને ડેટા કોન્ટ્રાક્ટ કહે છે. શું કહ્યું? કે ધ ડેટા એક્સચેન્જ બાય ધ સર્વિસીસ. માની લો કોઈ સર્વિસીસ એ ડેટાને એક્સચેન્જ કરે છે, બરાબર, તો એવા ડેટાને તમે ડેટા કોન્ટ્રાક્ટ કહી શકો છો. શું કહી શકો છો? ડેટા કોન્ટ્રાક્ટ. Both the client and services has to be in agreement with data contract. શું કહ્યું? કે both the client and the services has to be agreement with data contract. ક્લાયન્ટ અને સર્વિસીસ આ બંને ડેટાનું શું કરે છે? એગ્રીમેન્ટ કરે છે. શું કરે છે? એગ્રીમેન્ટ. જેને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહી શકીએ. એટલે ના કહ્યું આપણે પહેલા જ એની ડેફિનેશન્સમાં શોર્ટમાં કહ્યું કે ભાઈ ડેટા, જે સર્વિસીસ ડેટાને એક્સચેન્જ કરે છે અને ડિફાઇન કરે છે, એ ડિફાઇન્ડ ડેટાને ડેટા કોન્ટ્રાક્ટ આપણે કહી શકીએ. એટલે તમે શું કહ્યું કે ક્લાયન્ટ અને સર્વિસીસ આ બંને વચ્ચે ડેટાનું શું થાય છે? એગ્રીમેન્ટ થાય છે, જેને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ. હવે વાત કરીએ મેસેજ કોન્ટ્રાક્ટ. પહેલું જોયું આપણે કોન્ટ્રાક્ટ કોને કહી શકાય. એ કોન્ટ્રાક્ટમાં 4 ટાઈપ છે ડેટા કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ. સર્વિસીસ કોન્ટ્રાક્ટ, ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ અને પોલિસી એન્ડ બાઇન્ડ. સર્વિસીસ કોન્ટ્રાક્ટની વાત કરી, ડેટા કોન્ટ્રાક્ટની વાત કરી આપણે. હવે જોઈએ મેસેજ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય. A data contract is controlled by message contract. A data contract is controlled by a message contract. કે ડેટા કંટ્રોલ કોન્ટ્રાક્ટ જે છે એને જે તમે કંટ્રોલ કરો છો, જેને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહી શકીએ. શું કહી શકીએ? મેસેજ કોન્ટ્રાક્ટ. It is primarily does the customizations of the type formatting of SOAP message parameter. Simple Object Access Protocol. Full form of SOAP. આગળ આપેલું જ છે, જો હું બોલું. શું કહ્યું કે પ્રાઇમરી કસ્ટમાઇઝેશન્સ અથવા કોઈ તમારે ફોર્મેટિંગ કરવું હોય, ટાઈપ ઓફ ફોર્મેટિંગ, તો એના માટે તમે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ જે છે એ મેસેજ પેરામીટર તરીકે યુઝ થાય છે. એટલે કે જો તમારે કોઈ પ્રાઇમરી કસ્ટમાઇઝેશન ટાઈપ ફોર્મેટિંગ કરવું હોય તો એ ટાઈમે તમે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ જે છે એને તમે મેસેજ પેરામીટર્સ કસ્ટમાઇઝેશન કરી શકો.
એટલે કે primary does the customizations of the type formatting of the SOAP message parameter. શું કહે? of the SOAP message parameter. આગળ વાત કરીએ. It is should be maintained that WCF employs SOAP format for the purpose of communications. So guys, it is maintained that WCF employs simple object access protocol format for the purpose of communications. સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ જે છે એનું એમ્પ્લોઈઝ જે છે એ શા માટે એને મેન્ટેન કરે છે, એનો હેતુ શું છે, ફોર્મેટિંગ પર્પઝ શું છે? તો કે કમ્યુનિકેશન્સ કરવા માટે યુઝ થાય છે. શું થાય છે? કમ્યુનિકેશન્સ કરવા. એટલે લખેલું ને કે SOAP સ્ટેન્ડ ફોર સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. WCF employs SOAP format the purpose of communication. SOAP stand for simple object access protocol. કે જે format for purpose, બરાબર, તો એ તમે કમ્યુનિકેશન્સ કરવા માટે એને યુઝ કરી શકો છો, જેને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ, કે જેમાં SOAP ડેટા જેને કંટ્રોલ્સ કરે છે એને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહી શકીએ છીએ. અને તમે કોઈ પ્રાઇમરી કસ્ટમાઇઝેશન ટાઈપ ફોર્મેટિંગ માટે તમે SOAP મેસેજ પેરામીટરનો યુઝ કરી શકો. SOAP સ્ટેન્ડ ફોર સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ્સ, બરાબર, કે જે એનો ફોર્મેટિંગ પર્પઝ શું છે? તો કે કમ્યુનિકેશન્સ કરવા માટે આ SOAP યુઝ થાય છે, બરાબર. તો હતું મેસેજ કોન્ટ્રાક્ટ. લાસ્ટ વન છે ડેટા કોન્ટ્રાક્ટમાં પોલિસી એન્ડ બાઇન્ડિંગ. પોલિસી એન્ડ બાઇન્ડિંગ. There are certain preconditions for communications with the services, and such conditions are defined by policy and binding contract. શું કહ્યું? કે there are certain preconditions for a communications with services. તમારા કોઈ સર્વિસીસને એક્સેસ કરો છો, કમ્યુનિકેશન્સ કરો, તો એ કમ્યુનિકેશન્સ કરવા માટેની પ્રીકન્ડિશન્સ, પહેલેથી કોઈ કન્ડિશન્સ અથવા કોઈ કન્ડિશન્સ તમે ડિફાઇન કરી હોય પોલિસી અથવા બાઇન્ડિંગ તરીકે કોન્ટ્રાક્ટ, જેને તમે શું કહી શકો? પોલિસી એન્ડ બાઇન્ડિંગ કહી શકો. શું કહ્યું? કે સર્વિસીસ જે કમ્યુનિકેશન્સ કરવા માટે તમે પ્રીકન્ડિશન્સનો યુઝ કર્યો છો, બરાબર, કમ્યુનિકેશન્સ માટે, એવી જે સર્વિસીસ, એવી જે કન્ડિશન્સ જે તમે ડિફાઇન કરો છો, એ ડિફાઇન કરેલી કન્ડિશન્સને પોલિસી અથવા બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ પણ કહી શકો, બરાબર. તો કોન્ટ્રાક્ટ્સમાં મારા ખ્યાલથી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. કેટલું સ્ટડી કર્યું? WCF શું છે અને એમાં આ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ, સર્વિસીસ કોન્ટ્રાક્ટ અને પોલિસી એન્ડ બાઇન્ડિંગ. સેકન્ડ પાર્ટ છે સર્વિસીસ રન ટાઈમ. સર્વિસીસ રન ટાઈમ કોને કહી શકાય? સર્વિસીસ રન ટાઈમ. સર્વિસીસ રન ટાઈમ કોને કહી શકાય? તો સર્વિસીસ રન ટાઈમ is layer just below
ધ કોન્ટ્રાક્ટ. આપણે આગળ વાત કરી ને કે એપ્લિકેશન્સ લેયર પછીનું જો કોઈ લેયર્સ હોય તો એ કોન્ટ્રાક્ટ લેયર છે. સેમ થિંગ કોન્ટ્રાક્ટ લેયર પછીનું કોઈ જે લેયર આવે છે એને આપણે સર્વિસીસ રન ટાઈમ લેયર્સ કહી શકીએ છીએ. શું કહી શકીએ? સર્વિસીસ રન ટાઈમ્સ લેયર. It specifies the various services behavior that occurs during runtime. શું કહે છે કે રન ટાઈમ દરેક સર્વિસીસ કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે છે એ દરેક બિહેવિયરનું સ્પષ્ટીકરણ કરે. કોણ? આ સર્વિસીસ રન ટાઈમ, કે જેમાં કે સર્વિસીસ કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે થાય, સર્વિસીસ એક્ઝિક્યુટ કઈ રીતે થાય છે, એ સર્વિસીસ કમ્પાઇલ કઈ રીતે થાય છે, અને દરેક સર્વિસીસ એ કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે છે એના અકોર્ડિંગ જે સર્વિસીસની વાત કરી હતી આપણે, કે જેમાં થ્રોટિંગ બિહેવિયર, એરર બિહેવિયર, મેટાડેટા બિહેવિયર, ઇન્સ્ટન્સ બિહેવિયર, ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર, ડિસ્પેચ બિહેવિયર અને કરન્સી બિહેવિયર અને પેરામીટર ફિલ્ટરિંગનો સમાવેશ. શું કહ્યું? ફરી એકવાર કહી દઉં કે સર્વિસીસ રન ટાઈમ લેયર્સ પછી એટલે મતલબ કોન્ટ્રાક્ટ લેયર પછી કોઈ જો લેયર્સ હોય તો એ જ કોનું છે? સર્વિસીસ રન ટાઈમ. એ શું સ્પેસિફાઈડ કરે છે? તો કે વેરિયસ સર્વિસીસ બિહેવિયર અકોર ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન રન ટાઈમ. કે જે ઘણી બધી સર્વિસીસ જે છે એ રન ટાઈમ કેવા ટાઈપ્સનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે એનું એ દરેક સર્વિસીસ એનું સ્પેસિફાઈસ કરે છે, જેને આપણે સર્વિસીસ રન ટાઈમ કહી શકીએ. શું કહી શકીએ? સર્વિસીસ રન ટાઈમ. એ કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે છે? તો આપેલી છે સર્વિસીસ. પહેલી સર્વિસીસ છે થ્રોટિંગ બિહેવિયર. એની વાત કરીએ. મેનેજ ધ નંબર ઓફ મેસેજ પ્રોસેસ. શું કહ્યું? કે મેનેજ ધ નંબર ઓફ મેસેજ પ્રોસેસ. કે મેસેજ નંબર જે છે એની પ્રોસેસ કઈ રીતે મેનેજ કરે છે આ સર્વિસ. તો દરેક મેસેજ જે છે એ મેસેજ કઈ રીતે નંબર્સમાં પ્રોસેસ કરે છે એને મેનેજ કરવાનું કામ આ થ્રોટિંગ બિહેવિયર કરે છે. એટલે કહી શકાય ઇટ કન્ટેન ધ મેનેજ ધ નંબર ઓફ મેસેજ પ્રોસેસ. શું કહે? ઇટ કન્ટેન્સ ધ મેનેજ ધ નંબર ઓફ મેસેજ પ્રોસેસ. એવું કહી શકાય કે નંબર ઓફ મેસેજીસ જે છે એ મેસેજ પ્રોસેસ કઈ રીતે મેનેજ કરે છે. તો એ મેનેજ કરે છે જેને આપણે થ્રોટિંગ સર્વિસીસ બિહેવિયર કહી શકીએ. શું કહી શકીએ? થ્રોટિંગ બિહેવિયર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. અને જો ખ્યાલ આવ્યો તો આપણે આગળ ચલાવીએ. બીજું છે એરર બિહેવિયર. શું છે? એરર બિહેવિયર defines the result of any internal services error occurrence. શું કહ્યું? કે define the result of any internal services error occurrence. માની લો કોઈ ઇન્ટરનલ સર્વિસીસ તમે કોઈ રિઝલ્ટ ડિફાઇન કરો, કોઈ એપ્લિકેશન કોઈ ઓપરેશન્સ રિઝલ્ટ ફોલો કરતું, એ ટાઈમે
કોઈ ઇન્ટરનલી સર્વિસ એરર્સ અકર્સ થતી હોય, ઉદ્ભવતી હોય, ઇન્ટરનલી એરર્સ સર્વિસ ઉદ્ભવતી હોય, એનું કામ આ એરર બિહેવિયર સર્વિસીસ પ્રોવાઈડ કરે. એટલે કે ડિફાઇન ધ રિઝલ્ટ ઓફ એની ઇન્ટરનલ સર્વિસીસ એરર અકર્સ. માની લો કે તમે કોઈ રિઝલ્ટ ડિફાઇન કરો છો એપ્લિકેશન્સ, તો એ ટાઈમે તમારી કોઈ ઇન્ટરનલી કોઈ એરર્સ અકર્સ થાય છે, તો એને મેનેજ કરવાનું કામ આ એરર બિહેવિયર કરે છે, એરર બિહેવિયર સર્વિસીસ કરે. કે કોઈ ઇન્ટરનલી એરર્સ ડિફાઇન થાય છે રિઝલ્ટમાં આવે તો એપ્લિકેશન્સ, તો એનું કામ આ એરર બિહેવિયર કરે છે. કોણ કરે છે? એરર બિહેવિયર. આગળ વાત કરીએ મેટાડેટા બિહેવિયર. તો મેટાડેટા કોને કહી શકાય? આપણે ડીબીએમએસમાં સ્ટડી કર્યું કે ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા. આવું આપણે ડેટાબેઝ અકોર્ડિંગ સ્ટડી કર્યું. તો મેટાડેટા બિહેવિયર એને કહી શકાય કે સ્પેસિફાઈઝ ધ અવેલેબિલિટી ઓફ મેટાડેટા ટુ ધ આઉટસાઇડ વર્લ્ડ. કે બહારથી જે ડેટા આવે છે આઉટસાઇડ વર્લ્ડ, એ દરેકે દરેક મેટાડેટાને અવેલેબિલિટી કેટલે અવેલેબલ છે એ ડેટા, એનું સ્પેસિફિકેશન્સ આ મેટાડેટા બિહેવિયર્સ કરે છે. એટલે કે સ્પેસિફાઈ ધ અવેલેબિલિટી ઓફ મેટાડેટા ટુ ધ આઉટસાઇડ. બહારથી કેટલા ડેટા કન્ટેન્સ કરે છે, અવેલેબલ છે પર્ટિક્યુલર એપ્લિકેશન્સ, તો એનું સ્પેસિફિકેશન્સ મતલબ કે સ્પષ્ટીકરણ આ મેટાડેટા કરે છે. એટલે કે ડેટા અબાઉટ ડેટા, ડેટાની અંદર કોઈ ડેટા હોય, ડેટાને બહારથી કોઈ અવેલેબિલિટી હોય, જેને આપણે મેટાડેટા કહીએ છીએ. ખ્યાલ આવે? Then instance behavior defines the number of instances that need to be created to make them available for the client. Defines the number of instances that need to be created. કે કેટલા ઇન્સ્ટન્સની તમારે જરૂરિયાત છે અને એમાંથી તમે કેટલા ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યા છે, બરાબર, ટુ મેક ધેમ અવેલેબલ ફોર ધ ક્લાયન્ટ. હવે કેટલા અવેલેબલ છે ક્લાયન્ટ? જે ક્રિએટ કર્યા છે, એ ક્રિએટ કર્યા છે એમાંથી હવે કેટલા અવેલેબલ છે ક્લાયન્ટ, જેને આપણે ઇન્સ્ટન્સ બિહેવિયર શું કહીએ છીએ? ઇન્સ્ટન્સ. કે કેટલા ઇન્સ્ટન્સની નીડ છે, જરૂરિયાત છે, અને એમાંથી કેટલા ઇન્સ્ટન્સ તમે ક્રિએટ કર્યા છે, અને અત્યારે કેટલા ક્લાયન્ટ્સ અવેલેબલ છે આમાં બને છે. મેક ધેમ અવેલેબલ ફોર ધ ક્લાયન્ટ. હવે કેટલા ક્લાયન્ટ્સ બને છે, એ જે રિપ્રેઝેન્ટ કરે છે સર્વિસીસ, એને ઇન્સ્ટન્સ બિહેવિયર કહી શકાય. શું કહી શકાય? ઇન્સ્ટન્સ બિહેવિયર. નેક્સ્ટ વાત કરીએ આપણે ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર. શેની વાત કરીએ? ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર. Enable a change in transaction state
in case of any failure. Enable a change in transaction state in case of any failure. માની લો કોઈ તમારે ટ્રાન્ઝેક્શન્સ કરો છો, એ વખતે કોઈ ફેલિયર તો નથી ને, ફોલ્ટ નથી ને, સિસ્ટમ સ્ટોક ક્રેશ તો નથી થતી, બરાબર? ક્યારે? કે જ્યારે તમે કોઈ સ્ટેટનું ટ્રાન્ઝેક્શન્સ કરો છો, ચેન્જિંગ કરો છો, એ કેસમાં માની લો કોઈ ફેલિયર્સ આવે, that time transactions behavior is allowed. એટલે enables a change in transaction state in case of any failure. કોઈ પણ ફેલિયર ટ્રાન્ઝેક્શન્સ ટાઈમે કોઈ પણ ફેલિયર્સ આવે તો એ ટાઈમે આ ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર જે સર્વિસીસ એ ઇનેબલ્સ ચેન્જિંગ, જેને આપણે ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર. બીજી વાત કરીએ આપણે ડિસ્પેચ બિહેવિયર. શું કહીએ? ડિસ્પેચ બિહેવિયર. Control the way by which message get processed by the infrastructures of WCF. કે જે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ મેસેજ ગેટ કરવા માટે કેવા ટાઈપ્સની કંટ્રોલ પ્રોસેસ કરે છે, બરાબર? એને આપણે ડિસ્પેચ બિહેવિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્પેચ બિહેવિયર. તો કે ડિસ્પેચ બિહેવિયર શું કામ કરે છે? એ કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે છે? તો કે કોઈ કંટ્રોલ્સ, તમે કોઈ મેસેજ ગેટ કરતા હો કંટ્રોલ થ્રુ, એ ટાઈમે પ્રોસેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર WCF જે છે એ કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે, જેને આપણે ડિસ્પેચ બિહેવિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્પેચ બિહેવિયર. બરાબર? માની લો કોઈ કંટ્રોલ્સ શું તમે મેસેજ ગેટ કરતા હો એવી કોઈ પ્રોસેસ, એ પ્રોસેસ ક્યાં થશે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ WCF વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન્સ, જેને આપણે ડિસ્પેચ બિહેવિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્પેચ બિહેવિયર. એના પછી વાત કરીએ આપણે concurrency behavior. Control the functions that run parallel during server client communications. Currency behavior એ શું અલાઉસ કરે છે? તો currency behavior is allows the control the function that run parallel during a client server communication. કે જ્યારે ક્લાયન્ટ અને સર્વર વચ્ચેનું કમ્યુનિકેશન્સ થાય છે ત્યારે કંટ્રોલ અને ફંક્શન્સ એ પેરેલલ રન થાય છે, જેને આપણે કરન્સી બિહેવિયર કહી શકીએ. શું કહી શકીએ? કરન્સી. એટલે કઈ કે ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશન્સ થાય ત્યારે ફંક્શન અને કંટ્રોલ્સ આ પેરેલલ રન થાય છે, એક પછી એક રન થાય. પેલા કંટ્રોલ્સ એક્ઝિક્યુટ થાય, પછી એનું ફંક્શન્સ એક્ઝિક્યુટ થાય. આ દરેકે દરેક રન પેરેલલ થાય છે ડ્યુરિંગ ધ પેરેલલ, જેને આપણે કરન્સી બિહેવિયર કહીએ છીએ. શું કહીએ છીએ? કરન્સી બિહેવિયર. અને લાસ્ટ સર્વિસીસ છે પેરામીટર ફિલ્ટરિંગ. શું કહ્યું? પેરામીટર ફિલ્ટરિંગ. તો પેરામીટર ફિલ્ટરિંગ કોને કહી શકાય? કે ફીચર the process of validation of parameter
to the method before it get invoked. શું કહ્યું કે features the process of validations. Features the process of validations of parameter to be methods before a get invoked. કે માની લો કે કોઈ કંટ્રોલ્સ કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થતા એના પહેલા તમે કોઈ વેલિડેશન્સ ફોલો કરો છો, ઇન્વોક કરો છો. કે માની લો કે ફીચર્સમાં તમારે આવી પ્રોસેસ કરવી હોય, આવા પેરામીટર આપવા હોય અને આવા આ ટાઈપ્સનો જ પેરામીટર લેવો જોઈએ એપ્લિકેશન્સ, તો એના માટે તમે વેલિડેશન્સ મેથડ ઇન્વોક કરો છો અને એ વેલિડેશન્સ પ્રમાણે એના એક્યુરેટ ડેટા ગેટ થાય, મતલબ ફિલ્ટરિંગ થાય, જેને આપણે પેરામીટર ફિલ્ટરિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? પેરામીટર ફિલ્ટરિંગ. કેમ આવું ભાઈ? વેલિડેશન્સ જે છે એ ડેટાનું ફિલ્ટરિંગ કેમ કરે છે? કે એ વેલિડેશન્સ કંટ્રોલ્સ એ સર્વિસીસ એ વેલિડ રેકોર્ડ મતલબ ચકાસ છે. જે પેરામીટર નાખશો તમે એ પેરામીટરને ચકાસ, એ ચકાસણી કરીને એને પછી જ એને ઇન્વોક કરશે. એટલે એવું કહી શકાય કે જે પેરામીટર્સ જે છે એ ફિલ્ટરિંગ થાય છે. શું થાય છે? પેરામીટર જે છે એ ફિલ્ટરિંગ થાય છે, જેને આપણે પેરામીટર ફિલ્ટરિંગ આવી જે મેથડ્સ પ્રોસેસ યુઝ થાય છે એને આપણે પેરામીટર ફિલ્ટરિંગ કહી શકીએ. શું કહી શકીએ? પેરામીટર ફિલ્ટરિંગ. બરાબર. તો નેક્સ્ટ મેસેજિંગ અને એક્ટિવેશન્સ હોસ્ટિંગ આ નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. બરાબર. અત્યારે આપણે આટલા સુધી રાખીએ આ ટોપિક. બરાબર. અને એને થોડું હું રિવાઇઝ કરી લઉં. બરાબર. કે WCF આર્કિટેક્ચર્સ કોને કહી શકાય, ડેટા કોન્ટ્રાક્ટ શું છે અને સર્વિસીસ કોન્ટ્રાક્ટ શું છે, જે આપણે સ્ટડી કર્યું છે એ સ્ટડી ને ફરી રિવાઇઝ કરી લઈએ. એટલે મતલબ કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. બરાબર. કોઈ સમજણ ના પડી હોય તો પડી જાય. તો WCF આપણે એને કહેતા હતા કે WCF સ્ટેન્ડ ફોર વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન. શું કહી શકાય? વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન. ઇટ ઇઝ ફ્રેમવર્ક ફોર બિલ્ડિંગ મતલબ બનાવો, એપ્લિકેશન્સ બનાવો. WCF શું યુઝ થાય છે? કે ઇટ ઇઝ ફ્રેમવર્ક ફોર બિલ્ડિંગ કન્ફિગ્યુરેશન એન્ડ ડેવલપિંગ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ. કોઈ એપ્લિકેશન્સ ડેવલપ કરો છો, કન્ફિગ્યુરેશન્સ કરો છો, બનાવો છો અને નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસીસ કઈ રીતે કરો છો, જેને આપણે WCF કહેતા. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસમાં તમે હોસ્ટિંગ સર્વિસીસ આ WCFમાં કરી શકો છો. પછી વાત કરીએ આપણે આર્કિટેક્ચર્સ ઓફ WCF. તો એમાં મેં તમને આખી જે ફિગર્સ છે એનું ઓવરવ્યૂ આપ્યું કે ભાઈ એપ્લિકેશન્સ કોને કહી શકાય, કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, સર્વિસીસ, રન ટાઈમ્સ, મેસેજિંગ અને એક્ટિવેશન એન્ડ હોસ્ટ. એમાંની આપણે બે કેટેગરી સ્ટડી કરી. એક છે કોન્ટ્રાક્ટ અને બીજી હતી સર્વિસીસ રન ટાઈમ. કોન્ટ્રાક્ટમાં જનરલી 4 ટાઈપ્સના કોન્ટ્રાક્ટ સમાવેશ થાય, જેમાં ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ, સર્વિસ કોન્ટ્રાક્ટ, પોલિસી એન્ડ બાઇન્ડિંગ. બરાબર. એ જ રીતે સર્વિસ કોન્ટ્રાક્ટમાં થ્રોટિંગ બિહેવિયર, એરર બિહેવિયર, મેટાડેટા બિહેવિયર, ઇન્સ્ટન્સ બિહેવિયર, મેસેજ બિહેવિયર, ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર, dispatch behavior, currency behavior and
પેરામીટર ફિલ્ટરિંગનો સમાવેશ થાય. તો એના પછી આપણે જોયું કે ભાઈ સર્વિસીસ કોન્ટ્રાક્ટ શું કરે છે, તો કે એવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ એન્ડ પોઈન્ટ ઓફરિંગ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે ક્લાયન્ટ, કે જે ઇન્ફોર્મેશન્સ કમ્યુનિકેશન પ્રોસેસ માટે યુઝ થાય છે, જેને આપણે સર્વિસીસ કોન્ટ્રાક્ટ કહે છે. ડેટા કોન્ટ્રાક્ટ શું કહે છે કે જે સર્વિસીસ ડેટાને એક્સચેન્જ કરે છે એવા ડેટા કોન્ટ્રાક્ટને ડેટા કોન્ટ્રાક્ટ. મેસેજ કોન્ટ્રાક્ટ શું કરે છે, તો કે ડેટા કોન્ટ્રાક્ટ એ કંટ્રોલ કરે છે મેસેજને, જેને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ, કે પ્રાઇમરી કસ્ટમાઇઝેશન અથવા ટાઈપ ફોર્મેટિંગ માટે સોપ મેસેજ પેરામીટરનો તમે યુઝ કરી શકો. સોપનું ફૂલ ફોર્મ મેં વાત કરી હતી, સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ ફોટો. તો આ તો મેસેજ કોન્ટ્રાક્ટ. એના પછી આપણે વાત કરી પોલિસી એન્ડ બાઇન્ડિંગ. તો એ કે કોઈ સર્વિસીસ તમે કમ્યુનિકેશન્સ માટે અલાઉસ કરો છો તો એની પ્રી કન્ડિશન્સ શું છે એ જે ડિફાઇન્સ કરો છો, જેને આપણે પોલિસી બાઇન્ડિંગ કહીએ છીએ. એના પછી આપણે થ્રોટિંગ બિહેવિયર, એરર બિહેવિયર, મેટાડેટા બિહેવિયર, ઇન્સ્ટન્સ બિહેવિયર, ટ્રાન્ઝેક્શન્સ બિહેવિયર, ડિસ્પેચ બિહેવિયર, કરન્સી બિહેવિયર અને પેરામીટર ફિલ્ટરિંગની વાત કરી. તો એ હતું સર્વિસીસ રન ટાઈમ. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો આટલા સુધી રાખીએ. બાકીની જે છે મેસેજિંગ અને એક્ટિવેશન્સ એન્ડ હોસ્ટિંગ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ત્યારે આખું આર્કિટેક્ચર કમ્પ્લીટ થશે. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.